ભાણુભાઈ જાવ ને अभी मजा आएगा ना भिड़ो। ફાઇનલી મિત્રો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ ભાણુભાઈ હિલ સ્ટેશન. આવે ને અને આ ભાઈ અમારો માવો બનાવે છે. માવો બનાવવાની મજા આવે કા? હા મજા. તો હેલો યુટ્યુબર ફેમિલી મિત્રો, કેમ છે બધા? મજામાં? તો મારા વિડીયો જોતા છે તો બધા મજામાં જ છે. તો આજે અમારે જવાનું છે ભાણુભાઈ હિલ સ્ટેશન. તો આ બધા મિત્રો આવી ગયા છે. અમારા આશીષભાઈ, વિશાલ કાકા ગાડી વાડી લઈને ચક્કાચક તૈયાર થઈને આવી જાય. કેમ છે વિશાલભાઈ? મજામાં? અરે વાહ વાહ. ફાઇનલી મિત્રો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ ભાણુભાઈ હિલ સ્ટેશન. તો મિત્રો અમે ફૂલ એન્જોય કરીએ અને તમે કન્ટિન્યુ લોગમાં અમારી સાથે જોડાતા રહેજો. તો પેટ્રોલ નાખવા ઉભા રહી ગયા છે. અમારા આજીભાઈની ગાડીમાં પેટ્રોલ ફૂલ થઈ છે. વિશાલભાઈ ની ટાંકી તો ફૂલ જ હોય ને વિશાલભાઈ? ભાઈ આમ તો અમે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ અને બણબા ડુંગર સુરત થી 60 કિલોમીટર ના અંતરે આવેલું છે. રસ્તા ઉપર ફોટાશૂટ કરવા ઉભા રહી ગયા છે. અમારા યુટ્યુબર બ્લોગર છે એક. ભાણુભાઈ જવું ને अभी मजा आएगा ना भिड़ो। ફોટોશૂટ થઈ ગયું છે ને હવે નીકળી ગયા છે અમે. તો હવે અમે નીકળી ગયા છીએ અને જંગલ વાળો વિસ્તાર આવી ગયા છે અને એવું લાગે છે કે ગાંડી ગીરમાં તુલસી શ્યામ જતો હોય ને એવો અહેસાસ થાય છે. મિત્રો તમે એકવાર આવો આયા ભાણુભાઈ હિલ સ્ટેશન. જંગલ વાળા વિસ્તારમાં આવી જશે ને મિત્રો તો નકરું લીલું લીલું જ દેખાય છે. જ્યાં નજર મારો ત્યાં લીલી હરિયાણી જ દેખાય. તો આપણે બણબા ડુંગર ના ગેતે આવી ગયા છે. આપણે અહીંથી હજી 2-3 કિલોમીટર થાય છે અને અહીંયા આજુબાજુમાં નાસ્તા પાણીની દુકાન છે. તમે મિત્રો સ્ટોપ કરી શકો છો અહીંયા. ફાઇનલી મિત્રો આપણે બાણુબા ડુંગર પહોંચી ગયા છે. આપણે અહીંયાથી જવાનું છે ઉપર અને મિત્રો દાદરા જુઓ, સ્વર્ગની સીડી નો એવા તો દાદરા છે. તો હવે અમે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે અને ઉપર તમને મસ્ત મજાનો વ્યૂ દેખાડશું. તો મિત્રો અમે અહીંયા ઉપર આવી ગયા છીએ. જોરદાર વ્યૂ આવે છે. તો બણબા ડુંગર એટલે કે પ્રકૃતિના ખોળાએ વિખરાયેલું સુંદર મજાનું હિલ સ્ટેશન. તો એનું લોકેશન બહુ જોરદાર છે મિત્રો અને વરસાદ આવે એવું વાતાવરણ છે અને વાતાવરણ બહુ સરસ મજાનું છે. તો મિત્રો તમે એકવાર આયા બણબા હિલ સ્ટેશન આવશો એટલે તમને બીજી વાર આવવાનું મન લાગશે અહીંયા. તો ચાલો મિત્રો હવે આપણે ભણભા દાદાના દર્શન કરીએ. સામે પેલું મંદિર છે ત્યાં ભણભા દાદાનું મંદિર છે. આ છે ભણભા દાદાનું મંદિર અને આ વિસ્તારના લોકો ભણભા દાદાને બહુ માને છે અને આ વિસ્તારમાં રહેતા લોકો ખેતીવાડીમાં જે પાક કરે છે તે પેલો પાક કયા દાદાને ચડાવે છે. ભણભા દાદાનું મંદિર એટલે કે બણબા ડુંગર તરીકે ઓળખાય છે. હવે આપણે અહીંથી નીકળીએ અને આપણે જવાનું છે જલેબી હનુમાન દાદાના મંદિરે. મિત્રો હવે અમે જઈએ છીએ જલેબી હનુમાન દાદાના મંદિરે. કન્ટિન્યુ લોગમાં અમારી સાથે જોડાતા રહીજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને અહીંયા હનુમાન દાદાને જલેબી ચડાવવામાં આવે છે. દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂરી થઈ છે અહીંયા. તો અમે બધા હનુમાન દાદાના દર્શન કરવા આવી છીએ.
ઝાડુ આમ દેખાય ને દેખાય બધાને થોડા દેખાય તો અમે જલેબી ખાવી છે વી. લઈ જા એક બે બે લઈ હનુમાન દાદા પછી બહાર નો નીકળો. તો મિત્રો અમે અહીંથી હવે દર્શન કરીને નીકળી ગયા છે વી. હવે અમે જઈએ છીએ ઘર તરફ. થઈ ગયો છે ને બધા રેનકોટ પહેરવા મળ્યા છે. તો આ બધા તો મિત્રો ફૂલ બાકાદીકી બોલે છે વરસાદની. અને અમે અમારી સેફટીમાં જ આવ્યા હતા. રેનકોટ બેનકોટ બધું લઈને જ આવ્યા હતા. જો વરસાદ જો આવે ઈ. આ અમારી હા હા આવા વરસાદમાં આમ ચાના બડકા માટે ને આમ મિત્રો મજા જ આવ્યા રાખે આમ જો. જો અમારા બધા મિત્રો ચા પાણી પીવે છે. વરસાદની ચા પીવાની મજા આવે ને. અને આ ભાઈ અમારો માવો બનાવે છે. માવો બનાવવાની મજા આવે કા? હા મજા આવે છે ને ભાઈ ભાઈ. રામી જો તો ભાઈ વરસાદ. તો મિત્રો હવે અમે અહીંથી નીકળી જશે અને અમારે છેલ્લો સ્ટોપ વેલંજા ચોકડી પર કરવાનો છે. તો મિત્રો કન્ટિન્યુ લોગમાં તમે જોડાતા રહેજો. તો મિત્રો અમે વેલંજા ચોકડી આવી ગયા છીએ અને અમે નાસ્તો કરી લીધો. આ બધી નાસ્તાની દુકાન છે. અમારા આશીષભાઈ અને દીવુભાઈ બે લોચો ખાય છે અને અમારા ખાવચાનો ઓર્ડર છે. તો હાલો મિત્રો આલુપુરી ખાવચા ખાવા. મિત્રો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જજો.